હા, આપણી સાથે ધ્રુમિલજી જોડાયેલા છે. ધ્રુમિલજી, ખાસ કરીને આજે હવે ઓપ્શન રણનીતિમાં ક્યાં નજર પડી રહી છે તમારી? યસ, સો નીરજજી, આજે આપણે બેંક નિફ્ટી પર પોઝિશન્સ બનાવશું બીકોઝ તમે જુઓ સારી એવી રેલી બી જોવા મળી ગઈ છે. હમણાં આપણે જે કરન્ટલી ઓપ્શન્સ પર જે ડેટા આવે છે લાસ્ટ 1 અવરમાં 59,300, 400, 500 ત્રણેય સ્ટ્રાઇક્સ પર કોલ સેલિંગ થાય છે. અને હમણાં આપણે જે પર્ટિક્યુલરલી 59,200 નિયરલી સ્પોટમાં ચાલે છે. આ 59,200 નો આપણે કોલ ઓપ્શન સેલ કરશું કરંટ એક્સપાયરીનો 25 નવેમ્બરનો. હમણાં જો પ્રીમિયમ બી વીએફના નીચે ચાલે છે 355, 360 રેન્જમાં સેલ કરો. 430 નો સ્ટોપ લોસ રહેશે. તો આપણું રિસ્ક છે 2,500 નું, અને લોઅર એન્ડ પર આપણને જેમાં ટાર્ગેટ બેસે છે પ્રીમિયમનો ઇટ ઇઝ અરાઉન્ડ 220. સો 5,000 નો રિવોર્ડ છે. સો એક હાલ ફિલહાલ માટે નિફ્ટી બેંકમાં પોઝ લાગી શકે છે. થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. એક ઓવરસ્ટ્રેચ રેલી બી છે અને ડેટા બી સજેસ્ટ કરે છે. સો સારો એવો રિસ્ક રિવોર્ડ છે બેંક નિફ્ટીનો. 59,200 આપણે કોલ સેલ કરશું. એટલે જો ખાસ કરીને અહીંયાથી તમને સલાહબંધી દેખાઈ રહી છે કે બેંક નિફ્ટીની અંદર એક ઘટાડાની અપેક્ષા છે. એટલે 59,200નો કોલ ઓપ્શન તમે વેચીને ચાલો. 430નો ઉપરમાં એક સ્ટોપ લોસ લગાવો અને નીચેમાં 220 સુધીના લક્ષ્યાંક તમને આવતા જોવા મળી શકે છે. એક સારો રિસ્ક ટુ રિવોર્ડ પણ અહીંયા તમને બનતો દેખાઈ રહ્યો છે. એટલે અહીંયાથી ખાસ ધ્યાન રાખજો. નિફ્ટી બેંક નો 59,200નો કોલ ઓપ્શન તમારે અહીંયાથી વેચીને ચાલવાનો છે.